જય શ્રી રામ. 10 અને 12ની બોર્ડ એક્ઝામ આવી રહી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હશે કે શું કરીએ. કેમ કે જ્યારે બોર્ડનું જે સ્ટાર્ટ થતું હોય ત્યારે વિચારતા હોય છે કે હજી તો 1 વર્ષ છે, પછી વાંચશું, 6 મહિના છે, પછી વાંચશું, 3 મહિના છે, હજી સમય છે, હજી તો 1 મહિનો છે. એમ કરતા કરતા ઘણા બધા વિદ્યાર્થીઓને જ્યારે સમય આવી જાય છે ત્યારે ટેન્શનમાં આવી જાય છે શું કરવું શું નહીં, અને આ ટેન્શનના કારણે જ એ પરીક્ષામાં નાપાસ થતા હોય છે, અથવા તો આ ખરાબ પેપર જવાના પ્રેશરના કારણે ઘણા એવા પગલાં ભરી લેતા હોય છે કે જેના કારણે એને અને એના મા બાપને ખૂબ જ પીડા સહન કરવી પડતી હોય છે. તો આ વિડીયોમાં ખાસ એના માટેની જ વાત લઈને હું આવ્યો છું. તો વિડીયોમાં છેલ્લા સુધી જોડાઈ લેજો. બોર્ડની એક્ઝામ વખતે માનસિક તૈયારી કેવી હોવી જોઈએ, તો ચાલો આપણે જોઈએ આ વિડીયોમાં. 10મા અને 12માની પરીક્ષા જ્યારે આવતી હોય ત્યારે વિદ્યાર્થીઓની સાથે સાથે તેના માતા પિતા પણ એક અલગ પ્રકારના જ ટેન્શનમાં અને પ્રેશરમાં રહેતા હોય છે. પરંતુ જેટલું પ્રેશર લેશું એટલું જ વધારે આપણા શરીરને અને આપણા આત્મવિશ્વાસને અસર કરતી હોય છે. હવે જેને વાંચ્યું છે, નથી વાંચ્યું, સમય નથી રહ્યો, તો જેટલો સમય બચ્યો છે એ સમયનો 100% ઉપયોગ કરીએ. થોડીક વસ્તુ ઘટાડી દઈએ. હા, એવું નથી કહેતો કે સંપૂર્ણ વાંચવું જોઈએ, પરંતુ સતત વાંચતું રહેવું જોઈએ. અને હા, તમને લાગે કે 2 થી 3 કલાક વચાઈ ગયું છે, વચ્ચે બ્રેક લઈને તમને જે મજા આવે છે, તમને થોડી વાર ગીત સાંભળવું છે, ગીત સાંભળી લો. તમને બહાર કંઈ ઠંડુ પીણું પીવા જવું છે, થોડો ઘણો નાસ્તો કરવો છે, પણ કરી લો. પણ હવે જે સમય બચ્યો છે, જે સમય, એમાં તમારું 100% આપો અને પૂરા વિશ્વાસથી તમે જે ઈશ્વરને, તમે જેને પણ માનો છો તેની પર પૂરી આસ્થા રાખી અને આગળ વધો, તૈયારી કરો. સમય જેટલો મળે, 2 દિવસનો ગેપ પડતો હોય છે, એક રજા વચ્ચે પણ આવતી હોય છે, જેટલો સમય મળે છે સમયનો પૂરો ઉપયોગ કરશો તો રિઝલ્ટ જરૂર મળશે. એવું, અને ખાસ કરીને એવું નથી કે આ 10મા કે 12માનો રિઝલ્ટ એ આપણું જીવન નક્કી કરતું હોય છે. મિત્રો, કચ્છના કલેક્ટર છે, સચિન તેંડુલકર છે, ઘણા મોટી હસ્તીઓ છે કે જે 10મામાં 10 થી વધુ ભણ્યા પણ નથી. ઘણા બધા લોકો 10મામાં 5 વાર 3 વાર ફેલ થયા છે અને કલેક્ટર દરજ્જા સુધી કે IAS IPS બન્યા છે. એટલે કે આ એક રિઝલ્ટ છે, એ તમારા જીવનનું માપદંડ નક્કી કરતું નથી, પણ તમારા એ સ્ટેપ સુધી પહોંચવાનો એક રસ્તો છે. અને તમને જીવનમાં મુશ્કેલીઓ આવતી હોય છે, બહાર જઈને એક્ઝામ આપવી પડતી હોય છે, એનું એક તમને એની તૈયારીનો એક ભાગ છે. માટે આ એક્ઝામને એટલું પ્રેશરાઇઝ નહીં લઈ અને હળવાશથી લેશો તો તમે આરામથી આમાં નીકળી શકશો. તમને એક એક્ઝામ્પલ આપીશ, તમે જ કોમેન્ટમાં જવાબ લખજો મને. એક ડાન્સ કોમ્પિટિશનનો ફાઇનલ એપિસોડ હોય છે, ડાન્સ કોમ્પિટિશનનો. એમાં 4 પાર્ટિસિપેટ ભાગ લીધો હોય છે. છેલ્લા 4 પાર્ટિસિપેટ વધ્યા હોય છે કે જે ફાઇનલનો હોય છે. હવે એમાં જે પહેલો પાર્ટિસિપેટ છે એવું વિચારતો હોય છે કે હું જજીસને ખાલી ખુશ કરી દઈશ ને એટલે હું ફાઇનલ જીતી જઈશ. જે બીજો છે એવું વિચારતો હોય છે કે મારું જે લાસ્ટ જે મેં પરફોર્મન્સ કર્યું હતું સેમીફાઇનલ રાઉન્ડમાં, એના કરતાં હું સારો ડાન્સ કરીશ ને એટલે હું જીતી જઈશ. અને ત્રીજો જે પાર્ટિસિપેટ છે એમ વિચારતો હોય છે કે હું પબ્લિકને ખુશ કરી દઈશ ને એટલે હું ફાઇનલ જીતી જઈશ. અને ચોથો પાર્ટિસિપેટ જે હોય છે એવું વિચારે છે કે મારે કોઈને ખુશ નથી કરવા, મારે જજને ખુશ નથી કરવા, ઓડિયન્સને ખુશ નથી કરવી, મારો જે છેલ્લો ડાન્સ છે એના કરતાં પણ સારો ડાન્સ નથી કરવો, મારે બસ દિલથી ડાન્સ કરવો છે. જે થાય રિઝલ્ટની મારે કોઈ ચિંતા કરવી નથી, મારે ફક્ત ડાન્સ કરવો છે. અને મિત્રો, આનાથી શું થશે કે જે પહેલો પાર્ટિસિપેટ છે એને જજીસને ખુશ કરવા છે, તો એ પાર્ટિસિપેટ જ્યારે જજીસને ખુશ કરવાનું એના માઇન્ડમાં પ્રેશર લેશે તો એને એના કારણે એક વિચાર આવશે કે હું જજીસને ખુશ નહીં કરી શકું, તો આ પ્રેશરના કારણે એનાથી ખરાબ ડાન્સ થાય છે. જે બીજો છે એના મનમાં એવું હોય છે કે હું ઓડિયન્સને ખુશ કરી દઉં, તો એ પાર્ટિસિપેટના મનમાં એ પ્રેશર આવે છે કે હું ઓડિયન્સને ખુશ નહીં કરી શકું, તો આ વિચારના કારણે એના મગજમાં પ્રેશર આવે છે અને એ સારો ડાન્સ નથી કરી શકતો. ત્રીજો જે છે એ વિચારે છે કે હું મારા સેમીફાઇનલ કરતા સારો ડાન્સ કરું એટલે હું જીતી જઈશ. એટલે એ સેમીફાઇનલ કરતા સારા ડાન્સ કરવાનું પ્રેશર પોતાના મગજમાં લાવે છે, એટલે એનો ડાન્સ જે છે એ ખરાબ થાય છે. અને જે ચોથો છે એ બધી ચિંતા મૂકી જાય છે, બસ મારે ડાન્સ કરવો છે, મારે જજીસની ચિંતા નહીં, કોઈ ચિંતા નથી કરી, કોઈ પ્રેશર નથી લેવું, મારે ફક્ત ડાન્સ કરવો છે. અને મિત્રો, એ વ્યક્તિ એ ડાન્સ કોમ્પિટિશનનો વિનર થાય છે, કેમ કે વિથઆઉટ પ્રેશર, કોઈ પણ જાતના પ્રેશર વગર એ ડાન્સ કરે છે અને જીતે છે.
એવી જ રીતના આ એક્ઝામ પણ એવી જ રીતે દેવાની છે. હું પેરેન્ટ્સને ધાર્યા કે જેટલું રિઝલ્ટ લઈ આવી શકીશ, કે મારા જેટલું ધાર્યા જેટલું રિઝલ્ટ લઈ આવી શકીશ, એના કરતા હું બસ સારું ભણવાનો પ્રયાસ કરીશ, સારી રીતે એક્ઝામ દઈશ અને સારી તૈયારી, બનતી સારી તૈયારી કરીશ, એટલે 100% રિઝલ્ટ આવશે. અને હજી પણ કહું છું મિત્રો, રિઝલ્ટ એ આપણું જીવન નક્કી કરતું નથી. કરોડપતિ જે છે ઘણા બધા તમે જોશો, તેની અંદર સારી સારી ડિગ્રી વાળા લોકો જેની અંદર નોકરી કરતા હોય છે ને, તે કરોડપતિ લોકો અભણ હોય છે. એટલે કે એમ નથી કહેતો કે શિક્ષણ કાંઈ નથી, પરંતુ આ વિષયને તમારા મગજમાં પ્રેશર લઈને આગળ તમારા ખરાબ રિઝલ્ટના કારણે અથવા એના કારણે તમે પ્રેશર લઈને કોઈ એવું પગલું ન ભરો. તૈયારી કરો, બસ તમારા જે ઈષ્ટદેવ છે જેની ઉપર તમને પૂર્ણ આશા છે, એના ઉપર વિશ્વાસ રાખી તમારા પોતાની ઉપર વિશ્વાસ રાખશો તો તમારું 10માનું કે 12માનું જે કઈ બોર્ડ એક્ઝામ છે સારું જશે. હું મારા વડા બજરંગ શ્રીને વિનંતી કરીશ કે આપ સૌ સ્ટુડન્ટ્સને એટલી તાકાત, એટલું બળ આપે કે આ પરીક્ષા સારી રીતે સારા માર્કથી પાસ કરી શકો. બસ બિંદાસ, ટેન્શન વગર પરીક્ષા આપો, તેવી હું બડા બજરંગ હનુમાનજીને પ્રાર્થના કરું છું. આપ સૌને બોર્ડ એક્ઝામની શુભકામના આપું છું. જો મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, અન્ય સ્ટુડન્ટ સુધી બી પહોંચાડજો, અન્ય લોકોને પહોંચાડજો. કોમેન્ટમાં લખજો આપને વિડીયો કેવો લાગ્યો, કોમેન્ટમાં લખજો જય શ્રી રામ, આપના જે ઈષ્ટદેવ માનતા એનું નામ લખજો. અને ખાસ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવા વિડીયો આપની સમક્ષ લેતા આવું. તો મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી કલ્પેશ ગમારા અને રુદ્ર ગમારાના આપ સૌને જય શ્રી રામ.